પાંડવોનું મામેરું સત્યઘટના. આમ તો પાંડવોને કોઈ બહેન જ ન હતી, પરંતુ ભીમ સાથે એક બહેનની દંતકથા સંકળાયેલી છે, જે બાળપણમાં પિતાજી પાસેથી સાંભળેલી. બાળપણમાં ભીમસેન જ્યારે ગાયો ચરાવતો હતો, એ વખતે હાથની આંગળી પર સોય વાગી ને લોહી વહેવા લાગ્યું. નજીકમાં ધર્મા નામની એક રબારીની દીકરી પણ ઢોર ચરાવતી રહી. તે જોયું ઝડપભેર ભીમ પાસે આવીને પોતાનું ચીંદડું છેડી ફાડ્યું ને ઘા પાટો બાંધી દીધો. ભીમ ગદગદિત થઈ ગયો. ધર્મના સાથે હાથ મૂકીને બોલ્યો, આજથી તું મારી ધર્મની બહેન. વિકટ સંજોગોમાં યાદ કરજે, હું તારી જરૂર આવીશ. સમય વહી ગયો. બાળપણના કોલ ભૂલી જવાયા ગયો. ધર્મ પણ પરણી સાસરે જતી રહી. પાંડવો રાજા બન્યા. ધર્મને એક દીકરીને પણ પરણાવ્યો. આ લાયક થઈ ગઈ હતી. ધર્મની આર્થિક પરિસ્થિતિ બહુ જ કંગાળ અને ધર્મનો પતિ ગામનો ઢોર ચરાવેલો. એમાંથી 2 પૈસા મળે તેનાથી ઘરની જેમ તેમ કરીને ગુજાર તો ચલાવી રહ્યો હતો. ગામમાં રબારી સમાજ ઘણી દીકરીઓના એક સાથે એક વિવાહ થતા. કોઈને આવીને ધર્મનો સલાહ આપવી કે ધર્મ તારી દીકરીના પણ પીળા હાથ કરાવી દે. સમય વીતવા લાગ્યો. વિવાહ સાથે તારી દીકરી પણ વિવાહ થઈ જઈ છે. દીકરીની જાન પણ સૌના ભેગી જમી લેશે. વગર પૈસે તારો અવસર ઉકેલી જશે. ધર્મને સવાલ સાચી લાગી ને દીકરીના લગ્ન ખવાઈ ગયા. એ સમયે મામી એને બહુ મોટા મહિમા બ્રહ્માંડ મામેરું કંકોત્રી લઈને જાય એવો રિવાજ હતો. જેટલા દિવસના લગ્ન હતા એના મામેરાને કંકોત્રી લઈને ભૂદેવ ઉપડી ગયા. એક ગરીબ ધર્મની બાકી ગામમાં રહેતો હતો. ગરીબ બ્રાહ્મણના જાણ કોઈને ગામ પહોંચાડવા ભાંગેલ. તૂટેલા ઝૂંપડામાં રહેતી ધર્મા પાસે આવીને બ્રાહ્મણ બોલ્યો, બહેન, તારી કોઈ ભાઈ નથી. ધર્મએ નકારમાંથી હલાવ્યું. કોઈ ધર્મનો કરેલો ભાઈ પણ નથી. ધર્મ રડવા લાગી. સાથે સાથે બાળપણમાં ભીમ આપેલી કોદ યાદ આવ્યું. આંસુ લૂસીને મહારાજને કહ્યું, ભીમને ધર્મનો ભાઈ માનેલો છે, પરંતુ અત્યારે તે હસ્તિનાપુરનો રાજા છે. થોડું એમનું યાદ હશે. ગરીબ બ્રાહ્મણની આંખો ચમકી. મામેરું લઈને આવે કે ના આવે, પરંતુ દક્ષિણ જરૂર મળી જશે એ વિચારી ધર્મના પાસે મામેરીની કંકોત્રી લઈને મહારાજ ઉપડી ગયા. થોડા સમય બાદ હસ્તિનાપુરના પંથ ભીમને હાથોહાથ કંકોત્રી આપીને અટકળ દક્ષિણા સાથે ભૂદેવ પરત થયા. ભીમસેનને બાળપણના કોલ સાંભળ્યો. ખુશ થઈને ઉઠ્યો. માતાને કુંતીને પાસે આવીને બધી હકીકત કહી. મામેરું લઈને જવાનું છે. કુંતા માતાએ પણ હા કહી દીધી. બસ હવે પૂછ્યું જ શું. ભીમસેન ઉપડ્યા. સૌને બજારમાં જેટલા સોના ચાંદીના દાગીના હતા એના મોટામાં મોટા બાંધીને આવ્યા. પાછળ વેપારીઓ બજારના સીધા મહારાજ યુધિષ્ઠિર પાસે ફરિયાદ માટે. સૌને એક જ ફરિયાદ, ભીમસેન બધા જ દાગીના લઈ આવી ગયા છે. યુધિષ્ઠિરે હકીકત જાણતા હસતા હસતા સૌને શાંત કર્યા અને ભાવ મોલનો સૌ નાણાં લઈ લીધા. મોમેરાના હરખના અને બહેનના પ્રેમમાં આ બધું જ થઈ ગયું. પછી તો કાપડ બજાર અને વાસણ બજાર પણ એ જ પરાક્રમ ભીમસેનનું. બસ મહારાજ યુધિષ્ઠિર સૌને નાણાં આપતા રહ્યા. થોડે થોડે રકમ વધવા લાગી. રકમ હસતા જાય. આનંદનો અમોજ માહોલ રચાયો. માલ સામાન દાગીના કાપડ ગોદા ભરાયા. રથ જોડાયો. મોગું મામેરું ચાલ્યું. ધર્મને ગામ શ્રી કૃષ્ણ માતા કુંતી સહદેવ અને નકુલ સાથે કુંતા માતા ભીમની હસ્તિનાપુરથી હરખતો યાદ આવી પારકા ગામમાં જઈ આવવું કહે છે. તો બપોરના સમય થયો. રસ્તાની બાજુએ મોટા વડલા નીચે વિશ્રામ લઈને રથ જેવા જોડાયા. તરત જ કુંતા માતાએ ભીમને કહ્યું, બેટા, આ વડલાના સાયડા આળંગના તું આગળ વધ તો તને સોગંદ છે. ભીમે કહ્યું, કેમ, શું થયું માતાજી? કુંતા માતાએ હસ્તિનાપુરથી હકીકત કહ્યું. તું પારકા ગામમાં હસ્તિનાપુર જેવી હરકતો તો કરે તો
આબરૂ જાતું ને અહીં જ રહે. મામેરું ભરીને વળતા તને લેવા જઈશું. ભીમ સુનમુંત બનીને ઊભો રહ્યો. બહેનની મારી ખરીદી મેં કરી જ, હું જ મામેરું નહીં કરું તો આ વાક્ય ન્યાય પૂરતું નથી. માતાનું વચન કઈ રીતે ઓપથાય? અચાનક આંખોમાં ચમકી વડના થળ પાસે આવીને આંખો વડ ઉપાડ્યો અને બાથમાં કરીને મોટા ડગલે ચાલ્યો નીકળ્યો. મામેરું પાછળ સાયડા તો સાથે જ હતો. ત્યાં એને આંકળે હતો. મામેરાના માણસો નજર પાછળ ગઈ. કોઈ કહે વાંદળ ચડીને હોય, કહે છે વાંધી આવે છે. સહદેવ સૌને કહ્યું ભીમસેન વડલો ઉપાડીને આવે છે. બધા હસવા માંડ્યા. ધીમે ધીમે ભીમ મામેરા સાથે થઈ ગયો. કુંતા માતાએ વડલાને બાજુમાં રોપાવ્યાને શિખામણ 2 શબ્દો કહ્યા. ભીમે વચન આપ્યું કે આપણે આબરૂ ઘટે એવું કોઈ વર્તન નહીં કરે. બહેનના ધર્મનું ગામ આવી ગયું હતું. ગામના પાદરે જાતે ઉતારો તૈયાર થયો, કારણ કે આટલા મોટા મામેરા માટે ત્યાં સગવડ નહોતી. ગામના લોકો પણ રસાલો જોઈને અંદરો અંદર વિચારતા હતા કે કોણ હશે, ક્યાં જાતો હશે, ધર્મનું મામેરું હશે એવું કલ્પના પણ કોને હોય. ધીમે કુંતા માતાએ અનુમતિ લઈને બહેનને મળવા જવાની ઈચ્છા વ્યક્ત કરી. રજા આપતા જ ભીમસેન તો ઉપડ્યા. બહેનના ઘરે મહાન મુસીબત ગરીબ બહેનનું ઝોપડું શોધી કાઢ્યું. ત્યાંથી ઓળખે બહેનનું તું તારા ભાઈ ભીમસેન બહુ રૂપ થયું છું. હસ્તિનાપુરના નરેશ એક રાખ બહેન આંગણે સંબંધો ક્યાં સીમાડા હોય છે. ધન્ય ઘડી ધન્ય ભાગ છે તારા. ધર્મના અભિનિવેશ નયને જોઈને રહ્યા. બહેન એકબીજાને આ મિલનને કયા શબ્દોમાં વણવો, કયા શબ્દોમાં શણગાર કરું. બહેન આ તારું ખોરડું તારા હાલ વિચારીને ખંખેરી થોડું હસ્યા. ભીમસેને હા બહેન, હું એ જ તો ભૂલી જ ગયો હતા. હા જવાનું શું વ્યવસ્થા છે. બહેન સંકોચતા વદના બહેનને એટલું જ બોલી શકી ભાઈ બધી જ જાનો સાથે આપણે જાનમાંના 40 જાનો સાથે. ભીમસેન બોલ્યા વાંધો નહીં, પરંતુ જમણવારનો બંદોબસ્ત જોઈ આવું. મનમાં ને મનમાં કંઈક ગાંઠું વાળીને ભીમસેન ઉપડી ગયા. રસોડાનો બંદોબસ્ત ઊભેલા માણસોને પૂછ્યું કેવીક બનાવીને રસોઈ મિત્ર. મસ્કરી ભાવે કોઈક કહ્યું ભાઈ આંધળા છો કે શું, આ સામે 5 ઓરડા રસોઈથી ભરેલા જ છે. લ્યો આ ચાવી જોઈ લ્યો, જાઓને પેટ ભરીને ખાવી જાઓ તો પણ ખાઈ લેજો. અનુમતિ મળી ગઈ છે. વૃદ્ધોધનની પછી પૂછ્યું. ઓરડામાં ખોલતા ગયા ભીમસેન ઓયા કરતા ગયા. પરત આવી ચાવી પાછી આપી. આટલું જ બોલ્યા. રસોઈ સારી હતી. જાનો આવી ગઈ, ઉતારા અપાઈ ગયા. જમણવાર માટે યુવાનોને રસોડાના કેળ બાંધીને તૈયાર થઈ ગયા. રસોડાના ઓરડા ખોલ્યા. હાહાકાર મચી ગયો. રસોઈ ક્યાં બન્યું? હવે આવડો મોટો બંદોબસ્ત તરત જ કેવી રીતે થાય? વડીલો ભેગા થયા. આ તો આખા ગામના નાકનો સવાલ છે. ઉતારીને આવીને ભીમસેને સીધા શ્રી કૃષ્ણને મળ્યા. કમરનો કોદો દોરીને પરાક્રમ વર્ણ્યું. હે ગિરધર, હવે ઉઠો ને, ચાલો ધર્મના ઘેર રસોઈને પ્રબંધ કરવાનો છે. એમ છો વારના લાડશો નહીં. હાહાકાર મચી જશે. બહેનની દુર્દશા જોઈને શ્રી કૃષ્ણ પણ વિહળ થઈ ગયા. ભીમસેનને લાકડાની ચોટીને નીકળ્યો. દોડતા ગયા અને શ્રી કૃષ્ણએ મકાનના આકોર આપતા ગયા. આ હાથના લીલા કોણ અને પાર પામે આવશે તૈયાર થઈ ગયું. હવે રસોઈના વારો શ્રી કૃષ્ણને હાથમાં ફેરવી ગયા. રસોઈના વાસણો તૈયાર. વાસણો પર હાથ ફેરવ્યો, રસોઈ તૈયાર. આખું ગામ જમીને એટલું જ પણ મારા ધણીને બનાવેલા ધર્મનો સકળ વકળ આંખે વધુ જોતી રહ્યું. બોલે તો પણ શું બોલે. મહેશ ધર્મચાલી આખું ગામ ઘેર ઘેર ફરી ભોજનનું આમંત્રણ આપ્યું. બધા જાની પાસે પણ ચાલુ છું, સાથે આવું છું. આમંત્રણ અપાઈ ગયું છે. વાહ રે ગિરધર વાહ, આખા ગામને કોતર્યું ફેરવ્યું છે.
જે ઘરથી પારકાના ઘરોમાં જમવાનું હતું એ ઘરના આંગણે આખું ગામ હેલે ચડ્યું. ઘડીભરમાં તો વાત ફેરવાઈ ચૂકી કે ધર્મનું મોમેરું બહુ મોટું થયું છે. એનું ધર્મનું મોમેરું અસ્તિપદમાપુરથી રાજા ભીમસેન, સહદેવ ને નકુલ, એમની માતા કુંતા અને શ્રી કૃષ્ણ લઈને પધાર્યા છે. પછી તો શું, પછી આખી હોશે હોશ રહીને આખું ગામ જમ્યું. જાણે જમીને મોમેરું જમ્યા, આમંત્રણ મહેમાન જમ્યા. સૌને મામેરું ભરાયા. છેલ્લો વારો ધર્મનો હતો. હડક ઢેર જનભેદ વચ્ચે ભીમસેન ઊભો થઈને બાથો બાથ ભરીને મોમેરું આપ્યું. આખું ગામ વ્યવહારથી ઢાંક્યું ગયું. એમ કહીને તો ખોટું નથી, સગા સંબંધી કેમ બાકાત રહ્યા. ધર્મ યાદ કરતી ગઈ કે ભીમસેન પહેરાણીની કરતાં એક રાંક વધારે ઉઠાવી લાવ્યો છે. બહેનનો ચહેરો પણ આજે જગત આંખો આનંદ છવાયો હતો. બહેન ખુશ હતી, ભાઈ ખુશ હતો. ધન્ય ઘડી, ધન્ય ભાગ. ધર્મના રાજના શુભી પાંડવો મામેરું જેવું કોઈ મામેરું ભરાયું નથી. આજ સુધીના એટલું મોમેરું કોઈને ભરાયું નથી. આવા નવા ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવા વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા પરિવારજનોને શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી રામ.